ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ માટે તૈયાર રહેજો. હવામાનની 7 દિવસની આગાહી. અમદાવાદ, રાજ્યમાં એક બાજુ ગરમી પરસેવે રેબઝેબ કરી રહી છે, ત્યાં જ બીજી બાજુ વરસાદની પણ આગાહી કરવામાં આવી રહી છે. રાજ્યમાં મે મહિનામાં જ અમુક ભાગોમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં ભારે પવન ફૂંકાવવાની અને થંડરસ્ટ્રોમ એક્ટિવિટીની આગાહી પણ કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 7 દિવસ દરમિયાન કેવું હવામાન રહેશે અને ક્યાં ક્યાં વરસાદ પડવાની સંભાવના છે, તે અંગે માહિતી આપવામાં આવી છે. અમદાવાદ હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યા અનુસાર, આગામી 7 દિવસ રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદની વકી છે. આજે વલસાડ, નવસારી, ડાંગ સહિતમાં વરસાદ પડી શકે છે. રામાશ્રય યાદવે જણાવ્યા અનુસાર, આવતીકાલે નર્મદા, છોટાઉદેપુર સહિતમાં વરસાદ પડી શકે છે. જ્યારે આવતીકાલે સુરત, દમણ, વડોદરા સહિતમાં વરસાદની વકી છે.